નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ચૂડા ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા 13 સરાણિયા પરિવારોના સામૂહિક ગૃહપ્રવેશ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે પરિવારોને નવા મકાનોની ચાવીઓ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને વીએસએસએમના ફાઉન્ડર મિત્તલબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી કાચા મકાનોમાં રહેતા પરિવારો માટે આ પ્રસંગ આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્યો હતો। કાર્યક્રમનું સંચાલન હર્ષદ કે વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે પરિવારો દ્વારા નવા મકાનોમાં પરંપરાગત પૂજન સાથે ગૃહપ્રવેશ કરવામાં આવ્યો। જગ્યા છે અને કઈ રીતનું પ્લાનિંગ છે અને કેટલાના ખર્ચે છે અને આજે આ વિતરણ કરવામાં આવ્યું। 13 પરિવારો ચૂડામાં સરાણિયા અને એમને રાજ્ય સરકાર દ્વારા 100 ચોરસ મીટરના પ્લોટ આપવામાં આવ્યા। એના ઉપર પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત 1,20,000 અને શૌચાલયના 12,000 એમ લગભગ 1,32,000ની સરકારી સહાય આવી અને બાકીના સંસ્થાએ ઉમેર્યા એટલે 3,70,000ના ઘર, એની સાથે બધો સામાન, પાણીની ટાંકી, લાઇટ ફિટિંગ, પંખા સાથેનું અમે ગેસના સ્ટવ પણ અમે આપીને કર્યું। મૂળ તો ભાવના એવી